ઘરમાં સૌથી વહેલી જાગતી અને સૌથી છેલ્લે સૂતી પરિવારની ખુશી માટે પોતાના સપનાઓને પણ પાછળ રાખતી બહેનો જ્યારે એક સાથે ભેગી થાય ત્યારે શું થઈ શકે? એક અનોખો અને લાગણીસભર માહોલ સુરતમાં જોવા મળ્યો. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામની પરણીને સાસરે ગયેલી દીકરીઓ વર્ષો બાદ એક મંચ પર એકઠી થઈ. સુરતમાં યોજાયેલા મૈયરનો મેળાવડો સ્નેહ મિલનમાં 175 જેટલી બહેનોએ બાળપણની યાદો તાજી કરી અને જીવનમાં કંઈક નવું કરવાની નેમ વ્યક્ત કરી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રૂતા પાર્ટી પ્લોટ ખાતે લીલાપુરની દીકરીઓનું અનોખું સ્નેહ મિલન યોજાયું. વર્ષો પહેલા એક જ ગામની શેરીઓમાં સાથે રમેલી, સાથે મોટી થયેલી અને આજે અલગ અલગ પરિવારોમાં પરણીને અલગ અલગ શહેર ગામમાં ગયેલી દીકરીઓ જ્યારે એક જ છત નીચે મળી ત્યારે જાણે બાળપણ ફરી પાછું આવી ગયું. 175 જેટલી બહેનોએ સ્નેહ મિલનમાં ભાગ લીધો. એકબીજાને મળવાનો આનંદ, જૂની યાદો, સુખ દુઃખના સંભારણા અને બાળપણની મસ્તી સમગ્ર વાતાવરણને લાગણી સભર બનાવી ગયું. કાર્યક્રમમાં તમામ બહેનોનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ માત્ર એક જ દિવસની મોજ મસ્તી નહીં, પરંતુ મહિલાઓને પોતાના માટે વિચારવા, પોતાની શક્તિને ઓળખવા અને પરિવાર તથા સમાજ માટે કંઈક નવું કરવાની પ્રેરણા આપવામાં આવી. હેલ્થ, વેલ્થ અને હેપીનેસના વિચારો સાથે બહેનોનું અટકી ગયેલા જીવનમાં ફરીથી બાળપણનો જોશ અને ઉત્સાહ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ સ્નેહ મિલનની તૈયારીમાં પણ એટલી જ ખાસ હતી. કાર્યક્રમમાં કોઈ બહેનને અગવડતા ન પડે તે માટે 1 મહિના અગાઉથી સુરતના અલગ અલગ વિભાગની બહેનોએ જવાબદારીઓ સંભાળી હતી. ગ્રુપ બનાવવા, કાર્યક્રમનું સ્થળ નક્કી કરવું, શુલ્કથી લઈને તમામ વ્યવસ્થાઓ દરેક બાબતનું બારીકાઈપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અમે લીલાપુર ગામની દીકરીઓ છે ને અમને પણ બધાને આવા સ્નેહ મિલન કરતા તો અમને પણ એમ થયું કે અમે સખી મિલન કરવી એમ. અને અમે લગભગ 250 બહેનો જેટલા ભેગા થયા એમ. એટલે ખરેખર સખી મિલન છે ને તો કે એવું છે કે આપણે નાનપણની જે બહેનો આપણે વિચાર્યું ન હોય એવો બહેનો આપણે બધા ભેગા થઈ છીએ અને એકબીજા મળવી અને જે આનંદ વ્યક્ત કરવી છે કે ખરેખર આ સખી મિલન હોય ને તો કેવું થાય છે કે આપણે જે બાળપણ આપણું ભૂલી ગયા હોય એમ. આપણે અત્યારે 40-41 વર્ષની ઉંમર આપણે ઘરમાં એટલા વ્યસ્ત થઈ ગયા તો આપણું બાળપણ આપણે ભૂલાઈ ગયું હોય તો આ સખી મિલન દ્વારા આપણું બાળપણ છે ને પાછું આપણને યાદ આવે છે અને એક આપણને નવો જ ઉત્સાહ જીવનમાં આવે છે. કાર્યક્રમનું સંચાલન કરનાર એન્કર હિરલે બહેનોને વિવિધ રમતો રમાડીને કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા હતા. લીંબુ ચમચી, ટ્રેનનો ડબ્બો, અવનવી રમતો સાથે બહેનોને બાળપણની એ જ મસ્ત દુનિયામાં લઈ જવામાં આવી. જૂની યાદો અને બાળપણના સંભારણા વાગોળતા અનેક બહેનો ભાવુક પણ થઈ ગઈ હતી. કાર્યક્રમમાં સહયોગ આપનારા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને પછી આવ્યો કાર્યક્રમનો સૌથી આનંદદાયક પડાવ. સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ લીધા બાદ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી. સંગીતના તાલે સૌએ મન મૂકીને ગરબા રમ્યા અને વર્ષો બાદ મળ્યાની ખુશીને મન ભરીને માણી હતી. આ સ્નેહ મિલન માત્ર એક મેળાવડો નહોતો, આ તો પોતાના ગામ, પોતાના બાળપણ અને પોતાની બહેનો સાથે ફરી એકવાર જોડાવાનો અમૂલ્ય અવસર હતો. વર્ષો બાદ મળેલી લીલાપુરની આ દીકરીઓએ એકબીજાને ફરી મળવાનું જ નહીં, પરંતુ એકમેકને ઉપયોગી થવાનું અને પરિવાર તથા સમાજ માટે કંઈક કરવાની નેમ સાથે છૂટા પડ્યા હતા.